માંડવીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો। આશ્રમ શાળામાં સગીર બાળકી સાથે આચાર્યએ કર્યા છે અડપલા। તો માંડવીના નરેણ ગામે આવેલી આશ્રમ શાળામાં બનાવ બન્યો છે। નરેણ આશ્રમ શાળામાં નરાધમ આચાર્યનું નામ યોગેશ પટેલ છે। બાળકી સાથે અડપલા કરનારા આચાર્ય યોગેશ પટેલની હાલ ધરપકડ કરવામાં આવી છે। યોગેશ પટેલ છેલ્લા 24 વર્ષથી આશ્રમ શાળામાં બજાવે છે ફરજ। બાળકીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે નરેણ આશ્રમ શાળાએ પહોંચીને તપાસ શરૂ કરી। આચાર્ય વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। થાળી ગોઠવવાના બાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે શારીરિક અડપલા કરે છે। તો એ બાબતની રજૂઆત કરતાં તાત્કાલિક પોલીસ સ્ટેશનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી બીએનએસની નવી કલમ 75 મુજબ 77 અને એટ્રોસિટી આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસૂચિત જનજાતિની હોય પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આદિવાસી સમાજની દીકરી અને મા બાપ પછી ગુરુ અને ગુરુના ભરોસે આ છોકરીઓને હોસ્ટેલમાં છોડીને જતા હોય। અમને તો ખબર જ નથી કે કેમ છે ને શું છે। મા બાપ પછી ગુરુએ એનું ધ્યાન રાખવાનું હોય અને ગુરુ જ જો આ કૃત્ય કરતા હોય નરાધમ, તો એને કોઈ પણ સંજોગોમાં સાવરી લેવામાં આવે નહીં। એની સામે જે પણ કડકમાં કડક કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરવી અને એને ક્યારેય માફ કરવો નથી એટલી અમારી માંગણી છે। અહીંયાનો નરાધમ નીચ આચાર્ય યોગેશ પટેલ એ અમારી દીકરીને છેડતી કરેલી, એને ચેનચારા એની હાથે કરેલા ને આજે હું અરવિંદ વસાવા દેવબિરસા સદી થકી કહેવા માગું છું કે અમારી આદિવાસી સમાજની દીકરી સાથે ક્યાં સુધી આવા અત્યાચારો થાય? આવા લંપટ ગુરુઓ અમારી બાળકી સાથે કેમ આવો વ્યવહાર કરે છે, દુષ્વ્યવહાર? આવાઓને કોઈ કાયદો વ્યવસ્થાની કોઈ ભાન નથી।